લોહી હતું, જ્યારે તારા કંઈક કરી શકવાની, કંઈક ભજન કરવાનો જ્યારે તારો ઉત્સાહ હતો, એ વખતે તું એમ કહેજો ભાઈ આવા કરશું ઘટપણમાં 60-50 વર્ષ પછી તારા એમણે ગદમારી છે. એટલે કીધું જ્યારે તારામાં શક્તિથી સરોવર જ્યારે તારા ભર્યા હતા ત્યારે પહેલા ન બાંધી પાડ. આ તારે પહેલા કરવાનું ખાટલામાં પીડ્યા બેસી ગયો ભગવાનનું ભજન કરી પછી ના થાય. હે રામ ભજતો એ પ્રાણી આ પછી મને મજા છે નહીં, કાયા થશે તારી જરજરી પછી બેઠો રહેવા છે નહીં. ભજનાનંદી પુરુષ હોય ને તો ખબર પડી. હરેક આત્મા છે ને બિચારા પરમાત્માના પામવાની હરેક ની અંદર જિજ્ઞાસા છે. નથી એવું નહીં, કોઈ પણ આત્મા હોય, બધા આત્મા પરમાત્માનો અંશ છે. તમે સમજો, કોઈ આત્મા ખરાબ નથી. બધા કહેતા ભાઈ બધા આત્મા પરમાત્મા, હું આ પાડું, આ બધા આત્માને પરમાત્મા સિવાય હાલે જ નહીં કશું. કૃષ્ણ ભગવાને કીધું કણ જળ ચેતન સર્વમાં હે અર્જુન, મારો ભાવ, મારો પ્રેમ, મારો સ્વભાવ, હું સ્વયં આખો બિરાજમાન છું, કણ કણમાં મારો વાસ છે. પણ આ જે રહ્યું આ મૃત્યુલોક છે. તમે સમજો, આનું નામ જ મૃત્યુલોક છે. આમાં મૃત્યુલોકમાં તમે સુખ માગો ક્યાંથી તમને મળે? તમે સીધી વાત તમને કરું, આપણે ગાંડી ના આપણે નથી. આ મૃત્યુ મોય આવીને આપણે સુખ માગીએ મળે કોઈ દાડો? એટલે સંતો મહાપુરુષો તમને જાગ્રત અવસ્થામાં મૃત્યુની પાર પહોંચાડી દે. ગુરુ કોને કહેવાય? ગુરુ એને જ કહેવાય બાપુ, કે તમને ભય મુક્ત નિર્ભય અવસ્થાનો પ્રાપ્ત કરાવી દે. એક ગુરુ, બાકી ગુરુ કલાકમાં. જય માતા. સહી વાત. ધંધા ખોલી મેં ભજન બનાવ્યું હતું મારી જાતે. મેં મારા પોતાના શબ્દો લખેલા હતા, અનુભવથી લખ્યા હતા. અરુણભાઈ સાંભળજો, એક ભજન મેં બનાવ્યું હતું મારા પોતાનું અનુભવ કર્યા પછી. કારણ શ્રાવણ આખો મારો મૌન હોય એટલે બધા બોલે, મારે સાંભળવાનું હોય આખો મહિનો, મારે તો બોલાય નહીં. એટલે એ દરમિયાન મહિના દરમિયાન એક અનુભવ કરી મેં ભજન લખ્યું હતું કે મતલબ વિના મહાન ન કોઈ, અહીં મહેનત કરવા ખોટી રે. મતલબ વિના મહાન ન કોઈ, અહીં મહેનત કરવા ખોટી રે. એ કથા કરાવે આ ભજન કરાવે કે પછી માંડવા બાંધે આ મોટા રે. ચાલ ફકીરી ચાલ્યા જાવી અહીંથી, આ પાપી થઈને ડૂબાડે રે. ધર્મના નામે કર્મ કરાવે અને કરશે કોડા કર્મ રે. ચાલ ફકીરે ચાલ્યા જાવી અહીંથી, આ પાપી થઈને ડૂબાડે રે. ધર્મના નામે કર્મ કરાવે અને કરશે કુડા કર્મ રે. ચાલ ફકીરે ચાલ્યા જાવી અહીં. હાલ ને બુડી, તને મોહ લાગ્યો આનો? હે અમે અમારી ફકીરી ને એમ કહેવી છે કે તને ઘડી મોકલી, પણ તને બુડી મોહ લાગી ગયો.